તો ભાઈ બધાય મિત્રોને ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ। કેમ છો બધા? મજામાં? આશા રાખું છું કે તમે બધા મજામાં હશો। હવે પહેલાં તો તમને એ કહી દઉં કે તમે જો આપણી ચેનલમાં નવા હો ને તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો, બેલ આઇકનને જે છે એ પ્રેસ કરી નાખો। અને આજના બ્લોગની શરૂઆત થઈ છે સવારના 1 જ મિનિટો, મોર્નિંગના 9:30 વાગ્યાથી આજના બ્લોગની શરૂઆત થઈ ગઈ છે। અને આજે જે છે આપણે અત્યારે હાલ તો આવી ગયા છીએ આપણા આઈટીઆઈ કોલેજ કયો કે આઈટીઆઈ કયો કે શું કહેવાય એન્જિનિયરિંગ કોલેજ ગયો ગમે એ ગયો, એટલે ત્યાં અત્યારે આવી ગયા છે। અને આજે 1-2 પ્રેક્ટિકલ જેવું છે ને એવું બધું છે, એટલે જોડાયેલા રહેજો, એન્ડ સુધી બ્લોગને જોજો। ચેનલમાં જો નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો, બેલ આઇકનને પ્રેસ કરી દો। અને અમરેલીના હોય તો યાર શું કરો છો તમે યાર, અમરેલીના વ્લોગ લાવું છું તમે યાર આપણને સબસ્ક્રાઈબ નથી કરતા, એની ચેનલને સબસ્ક્રાઈબ કરો યાર તમે અને સપોર્ટ દેખાડો। અને બીજી વાત એ કે આપણે આજે શું કરીએ એ જોઈએ, નવરાત્રિ ચાલુ થઈ ગયા છે, બધા જય માતાજી લખી નાખજો કોમેન્ટની અંદર। અને એવું લાગ્યું ને તો આજે આપણે જો મેળ થઈ જાય તો આજે એકાદી નવરાત્રિ જોવાઈ જશું પોલીસ લઈને, તો મેળ થઈ જ જાય। અને તુલસીમાં લગભગ જોવું જોઈએ, જો પાસનું સેટિંગ થઈ ગયું તો જઈ આવશું, બરાબર ને? એ બીજું કુછ આવ્યું તને લઈ લીધો જો લોગમાં। તો મિત્રો અત્યારે આપણને છે ને આ ગરુડિયા 2 મળી ગયા છે, બહુ મસ્ત, જો 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 બહુ મજા કરે છે આ ભાઈબંધ આપણો, એને રમાડે છે। તું ભાઈ કહેતો આપણા મિત્રોને ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખવાનું, ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખજો, બેલ આઇકનને પ્રેસ કરી દેજો, જો જો આજે આને જો અને બેલ આઇકન દબાવી દેજો। વાહ ભાઈ વાહ, હાલો। તો મિત્રો અત્યારે તમે મારી પાછળ જોવો છો, અત્યારે હું ટીવીએસના શોરૂમમાં આવ્યો છું અને ગાડી બુક કરવા આવ્યો છું। મસ્તી કરું છું મિત્રો, કંઈ ગાડી બુક કરવા નથી આવ્યા આપણે। જે આપણા જૂના સબસ્ક્રાઈબર હશે અને જે આપણને દિલથી ઓળખતા હશે એ લોકોને તો ખબર જ હશે કે આપણે જે છે એ યુટ્યુબમાં બીજી ચેનલ પણ છે, જેની અંદર ડેઇલી જે છે બાઇક્સ એન્ડ કાર્સ રિલેટેડ વિડીયોઝ અપલોડ થાય છે। તો એની માટે હું જે છે અત્યારે વિડીયો બનાવવા માટે આવ્યો હતો ટીવીએસના શોરૂમની અંદર। અને એ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, આ બાજુની સાઈડમાં કંઈક ફોટો મૂકી દઈ, બરાબર? એટલે એને તે સબસ્ક્રાઈબ કરી નાખજો, બેલ આઇકનને પ્રેસ કરી દેજો। અને ચેનલમાં જો નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો। અને આમાંય તે એમ જ કહું છું। અને બીજું તો હું કહું, મારે તમને એવું લાગે તો આજે સાંજે કંઈક પાસનું સેટિંગ થાય તો હું ગરબા તમને દેખાડું અમરેલીના, બરાબર? તો જોડાયેલા રહેજો, એન્ડ સુધી વ્લોગને જોજો। અને મંદિરે હમણાં દર્શન કરવા જવું છે અને લખવાનું ઘણું બધું છે, એટલે એવું બધું છે હવે। તો મિત્રો તમે જોયું એ રીતે અત્યારે ઘરમાં કામકાજ ચાલુ હતું અને અત્યારે આપણે જે સીડી છે એ અત્યારે બને છે અને ઘરનું હવે ધીમે ધીમે બધું કામકાજ ચાલુ થઈ ગયું છે, બધું એક પછી એક। અને અત્યારે જે છે આપણે ઘણી ડિમાન્ડ હતી, હું આજથી લગભગ છે ને 3 થી 4 મહિના પહેલાં સુરત ગયો હતો અને ત્યાં મેં આલુ સેવ ખાધી, આલુ પૂરી ખાધી હતી। અને ત્યારથી મને જે છે એ આ જો આ મારા મમ્મી છે, અને ત્યારથી મને જે છે એ આમ મગજમાં બેસી ગઈ એકવાર કોઈ વસ્તુ, એટલે બેસી ગઈ એની જેવું છે। એનો ટેસ્ટ મને એટલો બધો ગમ્યો ને કે વાત જવા દો। એટલે હવે અત્યારે જે છે આપણે સ્પેશિયલી ડિમાન્ડ કરતા હતા લગભગ 1 થી 1.5 મહિનાથી, અને આજે ફાઇનલી બનાવ્યું। તમે શું કહેવાય મિત્રો, આપણે બહાર ભલે ગમે એવું ખાઈ, ગમે એટલું ખાઈ,
પણ ઘરની જેવી ક્વોન્ટિટી છે ને ક્યાંય ન હોય. ઘરમાં તમને જેવું ગમે ને એવું તમે અને એટલું વધારે તમે કરી શકો. હા જો શું કહેવા માંગશો તમે? ક્વોલિટી ને ક્વોન્ટિટી જો એ રીતનું છે. એટલે ક્વોલિટી ને ક્વોન્ટિટી તમને ઘરની જેવી ક્યાંય ન મળે. એટલે આવું છે. હવે જુઓ તમે અત્યારે બને છે આપણી. હે બોલતા તો નથી કાંઈ અમારા મમ્મી. એ જો આ લગભગ છે ને બીજી વાર આવ્યા અમારા મમ્મી વ્લોગમાં. તો તમે કહો હવે આપણે મમ્મીને તો રોજ ડેઈલી વ્લોગમાં લેવા છે મોર્નિંગથી રાત સુધી, તો આપણે એમ લઈ બરાબર. તો તમે કહો તો ખરી, આનું નામ તો કહો. આલુપૂરી અત્યારે બનાવે છે બરાબર. તો મિત્રો અત્યારે એક પ્લેટ છે એ બની ગઈ છે અને હવે આપણે છે એને ટેસ્ટ કરી અને તમને કહું. તો મિત્રો અત્યારે જે છે આપણે ઘરે આલુપૂરીનો પ્રોગ્રામ કર્યો. મેં તમને દેખાડ્યું એ રીતે કે આ રીતની જે છે આલુપૂરી છે અને અત્યારે બનાવે દેખાડું તમને. જો આ છે આલુપૂરી અત્યારે બને છે, તમે જુઓ છો એ રીતે. આ બધી આપણે જ ખાવાની. બહુ જ મસ્ત છે ટેસ્ટમાં, કારણ કે એક રાઉન્ડ આપણે કમ્પ્લીટ કરી નાખ્યો આની અંદર. હવે બીજો રાઉન્ડ ચાલુ છે આપણે. ત્યારબાદ મિત્રો જે છે આપણે માતાજીના જે દર્શન છે હું તમને અત્યારે હાલ કરાવું છું. ત્યારે મારું માઇક બંધ હતું એટલા માટે અત્યારે તમને કહું છું.